આજે લાકડા કાપી કાપી ને મારા હાથ દુખે છે. ઘરે મારા બાળ બચ્ચા ભૂખ્યા ટળવળે છે. મારા બાળકોનું ભરણ પોષણ કરવા માટે મારે લાકડાનો ભારો પૂરો કરવો જ જોશે. માટે લાવ, સામે પેલી સુકલ ડાળ દેખાય છે તેને કાપી મારા લાકડાનો ભારો પૂરો કરી અને ઘરે ચાલ્યો જાઉં. આ શું ઘા કરવા જાઉં છું ત્યાં રોતા બાળકનો અવાજ સંભળાય છે. નક્કી અહીંયા કઈક રહસ્ય છુપાયેલું લાગે છે. માટે લાવ, ત્યાં જઈ અને તપાસ કરું. અરે હે પ્રભુ, હે દીનાનાથ, એવો અભાગ્યો કોણ હશે કે આ માસૂમ બાળકીને અઘોર જંગલમાં મેલી અને ચાલ્યું ગયું હશે. હે પ્રભુ, હે દીનાનાથ, હવે તમે જ મને માર્ગ દેખાડો. જય રામાપીર. જય અલગ ધણી. અરે ભગત, અત્યારે આવા અઘોર વનની અંદર કેની બાજુ ભગત? અરે ભાઈ, હું આમ ગોમતગઢ ગામથી આવું છું અને રણુજા રામાપીરના દર્શન કરવા જાઉં છું. પરંતુ હે ભાઈ, આ ઘોર જંગલની અંદર આ ધોમ ધકતા તાપમાં આ માસૂમ બાળકી ક્યાંથી? અરે ભગત, જો સાચું કહું તો આ બાળકી મારી નથી. મને પેલી સુકલદાર નીચેથી એનો રડવાનો અવાજ સંભળાયો. મેં જઈ અને તપાસ કરી તો મને બાળકી દેખાણી અને મેં એને ઉચકી અને બહાર કાઢી છે. અરે ભાઈ, એક વચન આપો તો વચન સાથે વાત કરું. કહો ભગત. અરે ભાઈ, આમ તો મારે કોઈ સંતાન નથી. જો આ બાળકી તમે મને આપો ને તો પાડી પોસી અને મોટી કરીશ અને બરાબર હું એનું જતન કરીશ. અરે ભગત, બાળકી આપતા તો મારો જીવ હાલતો નથી. બાળકી આપતા તો મારો જીવ હાલતો નથી. પણ રહી વાત સંતાનની તો લ્યો ભગત, આ બાળકી અને પાડી પોસી અને મોટી કરજો અને બરાબર આનું જતન કરજો. અને હા ભગત, મારી પણ એક શરત છે. કહો ભાઈ, તમારી શી શરત છે? અરે ભગત, આ બાળકી મને પેલી સુકલ ડાળ નીચેથી મળી હતી, માટે એનું નામ ડાલીબાઈ રાખજો. અવશ્ય હું આનું નામ ડાલીબાઈ રાખ. જય અલગધણી. જય રામાપીર. ભલું થાય ઓલા મજૂરભાઈનું કે બેટા ડાલી, તારા જેવી પરમ કૃપાળુએ મને દીકરી આપી. પિતાશ્રીને પ્રણામ. અરે ખુશી થાવ બેટા ડાલી. અરે બેટા ડાલી, હું અત્યારે રણુજા રામાપીરના દર્શન કરવા જાઉં છું. તું આપણી રામેતી ગાય બરાબર ધ્યાન રાખજે. ભલે પિતાજી, જેવી તમારી આજ્ઞા. જય રામાપીર. જય રામાપીર. આવો વીરા, આજ તમને ડાલીબાઈ બતાવું. ક્યાં છે વીરા ડાલીબાઈ? જો વીરા, પેલા ગાયોની સેવા કરે ને તે પોતે જ ડાલીબાઈ છે. અરે ડાલીબાઈ,
તમે ગાયોની સેવા શા માટે કરો છો? હા વીરા, આ રામેતી મારી ગાય છે તેની હું સેવા કરું છું વીરા. ડાલીભાઈ, તમારે ગાયોની સેવા કરવી હોય તો આવો રણુજા, ત્યાંની ગૌશાળા સંભાળો. ડાલીભાઈ, અમને બંને ભાઈઓને ચાંદલા કરો. નહીં નહીં વીરા, અમે તો જાતના ચમાર, તમોને અડશું ને વીરા તો તમોને આભરશેટ લાગશે. અરે ડાલીભાઈ, આવી તો કેવી વાત કરો છો? તમે પણ માનવ, અમે પણ માનવ, તો એમાં આભડસેટ શાની હોય? ડાલીભાઈ, અમને બંને ભાઈઓને ચાંદલા કરો. એ વીરા હું તો ચાંદલો કરીને ચોકલે વધાવો રે મારીના જાયા રોવે રે રુદિયોને રોવે તારી બેન રે. અરે ડાલીભાઈ, અમને બંને ભાઈઓને બહુ જ ભૂખ લાગી છે. તમારા હાથની બનાવેલી ખીર ખવડાવો ડાલીભાઈ. હા વીરા, મારા ઘરનું આંગણું પાવન કરો. ચાલો મારા ઘેર, ત્યાં તમને ખીર ખવડાવું છું વીરા. ચાલો ડાલીભાઈ. ચાલો. હાચો રે ધણી રે મારે પીર રામદેવજી. એ પીર મારા નો દારા નાયા દાન હાચો રે એ ધણી રે મારે પીર રામદેવજી. એવી ખંભે રે કામળ હાથમાં કેરીઓ રે. એ પીર બન્યા ગાયતના ગોવાળ સાચો રે એ ધણી રે મારે પીર રામદેવજી. જાગો ડાલીભાઈ, જાગો હરભુજી, અરે પ્રભુ આપ. કલ્યાણ થાવ. અરે હરભુજી તથા ડાલીભાઈ, તમે બંને દિલ્હી નગરીમાં જાઓ, કારણ કે દિલ્હી નગરીમાં 3 વર્ષથી આ દુષ્કાળ પડે છે. લોકોને અન્નનો દાણો પણ મળતો નથી. દિલ્હી જઈ અન્ન ક્ષેત્ર ખોલજો, ભૂખ્યાને જમાડજો, પરંતુ દિલ્હીના બાદશાહથી જરા સાવધ રહેજો. ભલે વીરા. અરે હરભુજી, હું બાજુના ગામમાંથી અનાજ લઈને હમણાં જ આવું છું. ત્યાં તમે આશ્રમની સાફ સફાઈ કરો. અરે ડાલીભાઈ, તમે અનાજ લેવા જાઓ એમાં મને કોઈ વાંધો નથી, પરંતુ દિલ્હીનો બાદશાહ બહુ જ અધર્મી છે, તેનાથી ચેતીને ચાલજો. ભલે હરભુજી, જેવી તમારી આજ્ઞા. અરે આસુ, ગામો ગામ રખડું છું, શેરીએ શેરીએ ભટકું છું. કોઈએ મને માગ્યું અનાજ નો આપ્યું, તો લાવ સામે વળી નગરી જે થાય છે ત્યાં મને જવા દે. કોણ? ક્યાં દિલ્હી નગરીનો બાદશાહ? મારું એક જ લક્ષ્ય કે હિન્દુસ્તાનની ધરતી પર ચડાઈ કરી અને મુસ્લિમ ધર્મ સ્થાપવાનું. સલામ માલિકમ. માલિકુમ સલામ.
आज कौन सा दिन है? आज जुम्मे का दिन है। जुम्मे का दिन तो बड़ा अलग का दिन मनाया जाता है। माटे नमाज की तैयारी करो। अरे बादशाह, અભિમાન કર્મા, હિન્દમાં તો કોઈ દેવ પુરુષ અવતાર થઈ ચૂક્યો છે. अरे वीरबल, जी बादशाह, अपनी दिल्ली नगरी की प्रजा का हाल क्या है? લુખ્ખા બધા લેર કરે છે. अपनी दिल्ली नगरी की प्रजा के अन्न के दाने मिलता है कि नहीं? અરે બાદશાહ, યા ધર્મની ધજા ફરકે છે. એ અન્ન તો શું, અન્નનો દાણો પણ નથી મળતો. शाबाश सिपाही शाबाश, એમાં જ રહેવું જોઈએ. એમાં જ રહેશે. અરે બાદશાહ, હરભુજીને ડાલીબાઈ અન્ન ક્ષેત્ર ખોયલા છે. એ હરભુજી અને ડોલર ને અન્ન આપે છે કોણ? અન્ન તો શું, અન્નનો દાણો પણ નથી મળતો. શાબાશ સિપાही શાબાશ, એમાં જ રહેવું જોઈએ. એમાં જ રહેશે. રાજમાં કોણ હાજર છે? સિપાઈ. સિપાઈ, તમારા બાદશાહને કહો ડાલીબાઈ મળવા માંગે છે. અરે બાદશાહ, ડાલીબાઈ મળવા માંગે છે. જેની અમે વાત કરતા હતા એ ડોલર જ આવી ગઈ. આવ ડોલર આવ. અહીં આવવાનું કારણ? અરે બાદશાહ, હું થોડુંક અનાજ લેવા આવી છું, માટે થોડુંક અનાજ આપશો? અરે ડોલર, તને જોઈ તેટલું અનાજ આપું, પણ બાદશાહની એક શરત છે. બોલો બાદશાહ, શી શરત છે તમારી? પૂનમની રાત્રિએ આ સાધુના વસ્ત્ર ઉતારી સોળે શણગાર સજી દિલ્હીના મહેલમાં રહેવાનું છે. હે મારા નાથ, ભૂખ્યાને અનાજ મળતું હોય ને બાદશાહ, તો હું તમને વચન આપું છું કે રાત્રિના 12 વાગે હું અવશ્ય આવી જઈશ. અરે સિપાઈ, જી બાદશાહ. ડાલોને જોઈ તેટલું અનાજ આપી દો. ચાલો ડાલીબાઈ. ચાલો લ્યો હરભુજી, સાધુ સંતો આવે છે તો માટે હરીને આકલ પાડો. અરે આ તો આશ્ચર્યની વાત છે. હું ગામે ગામ ભટક્યો, મને ક્યાંય અનાજ ન મળ્યું, પરંતુ તમે આટલું બધું અનાજ લાવ્યા ક્યાંથી? અરે હરભુજી, આ અનાજ હું દિલ્હી બાદશાહ પાસેથી લાવી છું. શું કહ્યું? એ પાપી બાદશાહે તમને આટલું બધું અનાજ આપ્યું? હે મારા નાથ, કાલે પૂનમ છે, સાધુના વસ્ત્ર ઉતારી અને મારે સોળે શણગાર સજવાના છે. અરે આ શું કહો છો? તમારે સોળે શણગાર શા માટે સજવા છે? અરે હરભુજી, ગામો ગામ રખડું છું, શેરીએ શેરીએ ભટકું છું, કોઈ મને માગ્યું અનાજ ન આપ્યું. પછી હું દિલ્હી બાદશાહ પાસે ગઈ, તેને મારી સાથે શરત મૂકી છે, જોઈ તેટલું અન્ન લેતા જાઓ, પણ તમારું અંગડાને મૂકતા જાઓ. અરે ડાલીબાઈ, આ શું કહો છો? તમે તો આ હરભુજીને મુશ્કેલીમાં મૂકી દીધા. હે મારા નાથ, હવે તો તું જ મારી લાજ રાખજે. એ અરજ મારી સાંભળો ને રણું જાનારા. એ સાદ મારો સાંભળી તમે વેલી કરજો વાર. અરે હરભુજી, ધીરજ ધરો, સાધુ સંતોને વચન નથી બધું. હા ડાલીભાઈ, એ વાત હું સારી રીતે સમજી શકું છું. એ આબ તૂટ્યા ને નીર ઉછળ્યા અનાવ દરિયામાં, મારી નાવ દરિયામાં. એ ઉગરવાનો
જેમ પૂનમની રાત્રિએ દરિયાના મોજા તેના કિનારાને મળવા ઉછળી રહે તેમ મારું હૃદય આજ ડાલરને મળવા ઉછળી રહ્યું છે. આવ ડાલર આવ, વચન પ્રમાણે આવી ગઈ, ત્યાં જ રહેજે, પ્રેમે મળીએ. આવ બાદશાહ, પ્રેમે મળીએ. ઓલા નો ઘરે એ જાયલો રે સતીનો છેડલો રે શું કહ્યું ડાલર? નહીં ડાલર, એમ તૂટો નવ હેરો હાર તૂટો મારો નહીં ડાલર, નહીં નવ શેરો નહીં ડાલર, નહીં નહીં એવા મોતી રે એવે રાણા માણે ચોક મારે આ શું? ડાલર પાસે જાઉં છું તો કોઈ મને દેવી સ્વરૂપ દેખાય છે. અરે નહીં ડાલર, આ તો મારો ભ્રમ છે. હજી સમજાવશું માટે નહીં ડાલર, બાદશાહ. નહીં નહીં અરે બાદશાહ, અભિમાન તો રાજા નહીં, રાવણનું ડાલર. નથી રહ્યું બાદશાહ. નહીં માટે બચવું હોય તો ભક્તિનો માર્ગ પકડી લે બાદશાહ. નહીં ડાલર, નહીં. બાદશાહનું અભિમાન એ તો કાયમ ને માટે રહેવાનું છે ડાલર. ए खाक में कपी जाना रे नहीं, बंदा, नहीं। माटी में नहीं। मिल जाना. थोड़ा करो अभिमान एक दी पवन से उड़ी जाना. તમે થોડા કરો અભિમાન એક દી પવન से ઉડી જાના. અરે બાદશાહ, જો તું ડાલર ને અડીશ તો બળીને ભસ્મ થઈ જઈશ. અરે ડાલી બેન, હું તમારી ભક્તિને ઓળખી ના શકું. મને માફ કરો ડાલી બેન, મને માફ કરો. જાઓ બાદશાહ, હું તમને માફ કરું છું. ધર્મના નાની ધજા ફરકાવજો અને ભૂખ્યાને અનાજ આપજો. ભલે ડાલી બેન, બોલીએ રામા પીરની જય. એ સાહેલી અમને આવો ભાગ્ય રે મળ્યો છે રે. એ સાધુ પુરુષનો સંગ અમને, એ મારે પુરુષનો સંગ. અવર પુરુષનો સંગડો ન કરીએ હરી. અવર પુરુષનો એ સંગડો ન કરીએ હરી. પાડે તો ભજન સાહેલી અમને ભાગ્ય રે મળ્યો આવા. એ સાધુ પુરુષનો સંગ અમને, એ મારે પુરુષનો સંગ. અરે હરભુજી તથા ડાલીભાઈ, દિલ્હીનો બાદશાહ એ ભક્તિના પંથે વળી ગયો છે, માટે દિલ્હીનો આશ્રમ એ બાદશાહને સોંપી. હરભુજી, તમે તમારા ગામ સીધાઓ. ડાલીભાઈ, તમે રણુજાની ગૌશાળા સંભાળો. અરે વીરા, એક વચન આપો તો વચન સાથે હું વાત કરું. અરે માંગો માંગો વીરા, એક નહીં અનેક વચન માંગી લ્યો. અરે પ્રભુ, જ્યારે જ્યારે અમે અલખધણીના પાઠ માંડ્યા ત્યારે અમને એવો સંકેત થયો
કે આપ સમાધિ લેવાના છો, તો હે પ્રભુ આપ સમાધિ લ્યો તે પેલા હરભુજીને દર્શન અવશ્ય દેજો. અરે વીરા હરભુજી, હું તમને વચન આપું છું કે હું સમાધિ લઈશ ને તે પેલા તમને દર્શન અવશ્ય આપીશ, અને કદાચ સમાધિ લઈ પણ લઈશ તો પણ તમને દર્શન અવશ્ય આપીશ. ભલે વીરા. અરે આવતીકાલનો દિવસ વિક્રમ સંવંત 1515 ની સાલ ભાદરવા સુદ 11 ગુરુવારનો રૂડો દિવસ છે. ખરા મૃત્યુ લોકમાં રહી મારે જે કાર્યો કરવાના હતા સર્વ કાર્ય મારા પૂર્ણ થયા છે. મારી અવધિ પણ પૂરી થઈ છે. માટે લાવ મારા પિતાજી આપેલું વચન યાદ કરાવું, તેને સ્વપ્નમાં સોનાની દ્વારકાના દર્શન કરાવું, મારા પિતાજી આપેલું વચન યાદ કરાવું. જય દ્વારકાધીશ. અરે સ્વામિનાથ, અત્યારે મધ્યરાત્રિ ઝબકીને કેમ જાગી ગયા? અરે સતી, મને એક એવું ભયંકર સપનું આવ્યું કે આપણા રામદેવે સમાધિ લઈ લીધી. નહીં નહીં, એ તો તમારો ભ્રમ છે, કારણ કે રામદેવ તો રંગમહેલમાં નિંદ્રાધીન. નહીં સતી, મને આવેલું સપનું એ ખરેખર સાચું છે. આવો હું તમને મારા સપનાની વાત કરું. સપના રે આવે અમને સપના રે આવે, સપના રે આવે અમને સપના રે આવે, સમાધિ લે રે રામો સપના રે આવે. ભાદરવા સુદ 11 ને આ 1515 ની સાલે ભાદરવા સુદ 11 ને આ 1515 ની સાલે સમાધિ સરોવર પાડે, સમાધિ લીધે રામો સપના રે આવે, સમાધિ લીધે રામો સપના રે આવે. ખરેખર સતી, મને આવેલું સપનું એ સાચું છે. આપણા રામદેવે સમાધિ લઈ લીધી. નહીં સ્વામિનાથ, જો તમને એમ હોય તો ચાલ હું રામદેવને બોલાવું. એ જેવા માત્રો શ્રી ના બોલાવ્યા રામદેવ આવજો, તમારા પિતાજી સંભાળે, પિતાજી સંભાળે રંગ મેલ મારે મુક્તિ માતા પિતાના ચરણોમાં રામદેવના પ્રણામ. અરે સુખી થાવ બેટા. અરે માતા, અત્યારે મને શા માટે બોલાયું? તમારા પિતાશ્રી યાદ કરે છે. અરે પિતાશ્રી, મધ્યરાત્રિએ હું રંગમહેલમાં સૂતો હતો, અત્યારે મને શા માટે બોલાયું? અરે બેટા, મને એક એવું ભયંકર સપનું આવ્યું કે તે તો સમાધિ લઈ લીધી. નહીં નહીં, રામદેવ તો આપણી સમક્ષ ઉભા છે. અરે નહીં નહીં માતા, મારા પિતાશ્રીનું આવેલું સપનું
એ ખરેખર સત્ય છે. તેનું કારણ માત્ર એટલું છે કે આ મૃત્યુ લોકમાં આ મનુષ્ય દેહે મારે જે કાર્યો કરવાના હતા, જે ભક્તિના ફળ આપવાના હતા, જે પાપીઓનો સંહાર કરવાનો હતો, એ સર્વ કાર્ય મારા પૂર્ણ થયા છે. મારી અવધિ પણ પૂરી થઈ છે. માતા, નગરમાંથી મજૂરો બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો. નહીં બેટા, જો સમાધિની વાત કરતો હોય તો રહેવા દે. કારણ કે સમાધિ તો મારા જેવા વૃદ્ધોની હોય, માટે સમાધિની વાત ન કર બેટા. અરે માતા, મારી સમાધિની વાત સાંભળીને કદાચ તમને દુઃખ થતું હશે, પરંતુ માતા, મારી સમાધિ એ તો મારા પિતાશ્રીને આપેલું વચન છે. અરે માં, તમે કદાચ નહીં જાણતા હોય, પરંતુ દ્વારકાની અંદર મારા પિતાશ્રીને મેં વચનમાં કહ્યું હતું કે આ મૃત્યુ લોકમાં તમારો પુત્ર બની જ્યારે મારા સર્વ કાર્ય પૂર્ણ થશે ને, એટલે એ જ ઘડીએ હું સમાધિ લઈ મારા દેહને પંચ મહાભૂતમાં વિલીન કરીશ. માં, મારા એ સર્વ કાર્ય પૂર્ણ થયા છે. મારી અવધિ પણ પૂરી થઈ છે. નગરમાંથી મજૂરો બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો. માતા, બેટા, આજે ખોડો પાથરી તારી પાસે ભીખ માંગુ છું બેટા, કે આજ સમાધિની વાત ન કર. અરે માતા, હઠ છોડી દો, આ પુત્રનો મોહ છોડી દો. માતા, તમે આવી જ રીતે રુદન કરશો તો હું સમાધિ કઈ રીતે લઈ શકીશ? માં, નગરમાંથી મજૂરો બોલાવો, વીરા વિરમને બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો. માં, જો તું આમ હઠ પકડી રહ્યો છે તો હું વીરા વિરમને બોલાવું. એ જેવા માત્રો શ્રીના બોલાવ્યા વિરમને, આવજો તમને વીર રામને સંભાળે. માતા પિતાના ચરણોમાં વિરમદેવના પ્રણામ. અરે સુખી થાવ બેટા. અરે માતા, મધ્યરાત્રિએ બોલાવવાનું કારણ? વીર રામદેવજી યાદ કરે છે. કહો વીર રામદેવ, અત્યારે બોલાવવાનું કારણ? અરે વીરા વિરમ, તમને તો શું કહું, કારણ કે તમે તો જ્ઞાની પુરુષ છો. અરે વીરા, આ મૃત્યુ લોકમાં મારે જે કાર્યો કરવાના હતા ને, એ સર્વ કાર્ય મારા પૂરા થયા છે. મારી અવધિ પણ પૂરી થઈ છે. માટે નગરમાંથી મજૂરો બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો. વીરા, અરે વીરા, આ આપ શું કહો છો? સમાધિ આપની ન હોય, સમાધિ તો માત પિતાની હોય. અરે વીરા વિરમ, આ મૃત્યુ લોકનો સામાન્ય માનવી કહેતો હોય ને તો સમજી શકાય, પરંતુ વીરા, તમે તો દેવ પુરુષ છો. યાદ તો કરો તમારા એ બળિયા અવતારને, યાદ તો કરો એ તમારા શેષાય અવતારને. તમારા એ શેષાય અવતારમાં આ પૃથ્વીનો ભાર એ તમારા શિરે છે. વીરા, એ ભારને હળવો કરવા માટે તો આપણે અવતાર ધારણ કર્યો છે. વીરા, નગરમાંથી મજૂરો બોલાવું, રામા સરોવર પાડે મારી સમાધિની તૈયારી કરાવો. વીરા, જો વીરા તું હઠ જ કરે છે તો નગરમાંથી મજૂરોને બોલાવું છું. એ જી એવા વિરમ દેવ કહે ને મજૂર, આવજો આવજો રામા સરોવર પાર રે. અરે વિરમદેવ ભાઈ, રામા સરોવર પાડે અમારા શું કામ પડ્યા? વીર રામદેવજી સમાધિ લે છે, માટે સમાધિ ખોદવાનું શરૂ કરો. અરે વિરમદેવ ભાઈ, જો રામદેવ પીર સમાધિ લેતા હોય એ તો રણુજાની રેત માટે ઘણી દુઃખની વાત કહેવાય, પણ તમારી આજ્ઞા છે માટે સમાધિ ખોદવાનું શરૂ કરું છું. સમાધિ ખોદાઈ રામા સરોવર પારે, સમાધિ ખોદાઈ રામા સરોવર પારે, સમાધિ ખોદાઈ. મજૂર ભાઈઓ, સમાધિ ખોદાઈને તૈયાર થઈ ગઈ હોય તો શંખ, ઝાલર અને નોબત વગાડાવો, જેથી મારી બેન ડાલીને ખબર પડે આ જેનો વીર એ
સમાધિમાં જઈ અરે આસુ શંખ ઝાલર અને નોબતનો આજ આ છે તો નક્કી મારો વીરો સમાધિ લે છે તો લાવ મને અહીંયા જવા દે એ દિયા જે બેની રે દિલાસા તમને મોકલે સમાધિ અમારી ખોદાય રે હોબી જા વીરા આ સમાધિ અમારી છે. અરે ડાલીભાઈ, તમે એવું કઈ રીતે કહી શકો કે આ સમાધિ તમારી છે? હા વીરા, આ સમાધિની અંદર આટી દોરો અને કાસકી મળે તો માનજો સમાધિ ડાલીબાઈની છે વીરા. અવશ્ય ડાલીભાઈ. મજૂર ભાઈઓ, સમાધિ ખોદવાનું શરૂ કરો. અરે પ્રભુ, ડાલીબાઈ કહે છે તે સત્ય છે. અંદરથી આંટી દોરો અને કાસકી મળ્યા છે. ધન્ય છે ડાલીબાઈ, તમારી ભક્તિને હજારો વાર ધન્ય છે. તમારા કહેવા પ્રમાણે આ સમાધિ ખોદતા આંટી દોરો અને કાંસકી મળ્યા છે. અરે ડાલીબાઈ, હવે તો તમે જ કહો કે અમારી સમાધિ ક્યાં છે, તેનું શું પ્રમાણ હશે? હા વીરા, મારી સમાધિથી 10 હાથ દૂર તમારી સમાધિ ખોજો. અંદરથી પીળું પીતાંબર અને ચાખડા નીકળે તો માનજો સમાધિ બાબા રામદેવ પીરની છે વીરા. અવશ્ય ડાલીભાઈ, હવે તમે સુખેથી સમાધિમાં સીધાઓ. હરિઓમ હરિઓમ અલખ નિરંજન, હરિઓમ હરિઓમ અલખ નિરંજન, હરિઓમ હરિઓમ અલખ નિરંજન, હરિઓમ હરિઓમ અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન, હરિઓમ હરિઓમ અલખ નિરંજન. હરિઓમ હરિઓમ અલખ નિરંજન. હા વીરા, હું પણ સમાધિમાં સીધાવું છું. આપ પણ સ્વર્ગની વાટે સીધાવજો અને એ સામયા કરવા ડાલીબાઈને. મજૂર ભાઈઓ, સમાધિ ખોદવાનું ફરીથી શરૂ કરો. અરે પ્રભુ, અંદરથી પીળું પીતાંબર અને ચાખડા મળ્યા છે. અરે મજૂર ભાઈઓ, સમાધિ ખોદાઈને તૈયાર થઈ ગઈ હોય તો મારી અવધિ પણ પૂરી થઈ છે, માટે આપ સર્વ મને પ્રેમથી વિદાયો આપો. અરે પ્રભુ, સમાધિની રજા આપતા જીવ તો હાલતો નથી, પણ આજ તમારા પિતાના વચનને ખાતર કેવું પડે છે કે ખુશીથી આપની સમાધિએ સીધાવો. અરે રોયા, રોયા પશુને પોંખીડા અને આ રોઈ ઉઠી આંખી વનરા પણ વસમી વિધાયું મારા રામની હરજી નો સેવા એવા રોકી લ્યો, એ રોકી લ્યો રામા પીરને રે. અને રામા પીરની આવી સમાધિ એવા રોકી લ્યો, એ રોકી લ્યો રામા પીરને. શાંત થઈ જાઓ ભાટી. ભાટી, તમે તો સંત છો. સંતને આ સંસારની માયા ન હોય. પ્રેમથી વિદાયો આપો ભાટી. એવો માડી રે
ની અંદર જો 3 વહુની અંદર આ પામર હજીના જીવથી કઈ ભૂલ થઈ હોય તો એની માફી માંગે પ્રભુ, માફી માંગે. શાંત થઈ જાઓ ભાટી. રુદન શા માટે કરો છો ભાટી? પ્રેમથી વિદાય આપો. એવા હટે રે એ રૂહે રે સા વાણિયા રે અને ચોરે રૂવે રૂવે એવો સંતને સમાન એવા રોકી લ્યો રામા પીરને. અરે પ્રભુ હવેનો યુગો કળિયુગ આવે છે મારા નાથ. આ પામર અરજીનો જીવ આ કળિયુગને સહન નહીં કરી શકે પ્રભુ. માટે નિજ્યા ધર્મનો પંથ દેખાડો પ્રભુ, નિજ્યા ધર્મનો પંથ દેખાડો. અરે ભાટી, આ નિજ્યા ધર્મ એ તો આદિ અનાદિ કાળથી ચાલ્યો આવે છે ભાટી. પહેલા યુગમાં રાજા પ્રહલાદે નિજ્યા ધર્મની સ્થાપના કરી. સતી વિદ્યાવતી નારે અલખને સાચા મોતીડે વધાવ્યો. બીજા યુગમાં રાજા હરિશ્ચંદ્રએ અલખના પાઠ માંડ્યા. સતી તારામતીએ અલખને મોતીડે વધાવ્યા. ત્રીજા યુગમાં રાજા યુધિષ્ઠિરે નિજ્યા ધર્મની સ્થાપના કરી. સતી દ્રૌપદીએ અલખને સાચા મોતીડે વધાવ્યા. ચોથા યુગમાં રાજા બલિએ અલખના પાઠ માંડ્યા, પરંતુ અલખ હાજર ન રહ્યા. ત્યારે સમજાણું કે આ તો કળિયુગનો પ્રભાવ છે. આ કળિયુગમાં કોઈ સત્યનું પ્રમાણ માંગશો નહીં, કારણ કે તે પ્રમાણ નહીં મળે. ભાટી, અમારા ગયા બાદ ભૂલિયાને રસ્તો બતાવજો, અલગ ધણીના પાઠ ભરજો. પરમ કૃપાળુ પરમાત્માએ એટલા માટે તો તમને મોકલ્યા છે ભાટી. અરે પ્રભુ અમને આમ ન ધરાવેલી ને હાલા દેશો મારા નાથ. તો પછી અમારું શું થશે પ્રભુ, અમારું શું થશે? અમને નો ધારા એ મેલીને નો એ જાવ રે હો રામા. વશમી વિદાયું લાગે દોયલી ઓ રામા. વશમી વિદાયું લાગે દોયલી. રૂવે રે પશુને રૂવે પંખીડા હો રામા. રૂવે રે પશુને રૂવે પંખીડા. રોઈ ઉઠી આખી આવન રાઈ રે હો રામા. રોઈ ઉઠી આખી આવન રાઈ રે. વશમી વિદાયું લાગે દોયલી ઓ રામા. વશમી વિદાયું લાગે દોયલી. રૂવે રે પિતાને રૂવે માવડી
બાંધવને બહેન રે હો રામા રૂવે છે કાંઈ બાંધવને બહેન રે હો રામા વૈષ્મી વિદાયું લાગે દોયલી ઓ રામા વૈષ્મી વિદાયું લાગે દોયલી અરે પ્રભુ તો મને એક વચન આપો પ્રભુ એક વચન આપો ભાટી એક નહીં અનેક વચન માંગી લ્યો ભાટી હરિના ચરણમાં હરજી બોલિયા હો રામા હરિના ચરણમાં હરજી બોલિયા તેજો અમને તમ ચરણોમાં વાસ રે હો રામા તેજો અમને તમારા ચરણોમાં વાસ રે હો વૈષ્મી વિદાયું લાગે દોયલી હો રામા વૈષ્મી વિદાયું લાગે દોયલી ભાટી હું તમને મારી અમર ભક્તિનું વચન આપું છું બીજું વચન એ આપું છું કે જ્યાં મારો ફોટો હશે ને ત્યાં તમારો ફોટો અવશ્ય હશે ભાટી ભલે ભલે અરે બેન સગુણા તું શા માટે રુદન કરે છે બેન આજ તો તારે હરખાવું જોઈએ કારણ કે તારા વીરને લેવા આજ સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા છે બેન મને પ્રેમથી વિદાય આપી દે બેન અરે વીરા જો તું સમાધિની વાત કરતો હોય તો રેવા દે વીરા જો તું સમાધિ લઈ લઈશ તો આ બેન સગુણાનો આધારે કોણ રહેશે વીરા અરે બેન સગુણા હું સમાધિમાં જઈશ ને એટલે શું કાયમને માટે ચાલ્યો જઈશ અરે મારી બેન તને જ્યારે જ્યારે મારી જરૂર પડે ને મને યાદ કરજે હું અંતર દીક્ષથી હાજર રહી તારા બધા જ કામ કરીશ બેન તારા વીરની મમતા છોડી દે મને પ્રેમથી વિદાયું આપ બેન મને પ્રેમથી વિદાયું આપ પણ સમાધિની એ રજા એ આપતા અરે રે મારું હૈયું ના રહે હાથ પણ વસમી એ વસમી એ વિદાયું એ વીરની અરે રે હે આ બેની તીનો સેવાય અરે વીરા તને યાદ છે વીરા હું તારા લગ્નમાં આવતી હતી મારા સાસુએ મેણા માર્યા હતા તે તારા ભાણેજને સજીવન કર્યો તો વીરા એ દિવસ મને યાદ આવે છે વીરા એ દિવસ મને યાદ આવે અરે બેની શા માટે આવા દુઃખના દિવસોને યાદ કરી અને દુઃખી થાય છે અરે મારી બેન તે દુઃખના દિવસો હતા ને એ હવે પૂરા થયા આજ તારો લાલો તારી પાસ છે તારો વીર એ તારી સામે ઊભો છે અરે મારી બેન તારા વીરની મમતા છોડી દે કારણ કે મારી સમાધિ સનાતન સત્ય છે એને આ સંસારની કોઈ તાકાત નહીં રોકી શકે મારી બેન મને પ્રેમથી વિદાય આપો પણ માતા પિતાના બોલ પાડવા હરે રે તે ધર્યો આરામ અવતાર પણ વસમી એ વસ
સમી એ વિદાયું એ પરલોકની હરે રે હે આ બેની તીનો સેવાય હે વીરા તને કેમ રે આપું વિદાય રે એ મળી ના જાયા રૂવે રે રુદિયને રૂવે તારી બેનડી એવો રૂવે રે રુદિયને રૂવે તારી બેનડી અરે બેની તારા વીરની સમાધિની આ મંગળ ઘડીએ આવા આડા અવડા વેણ શા માટે બોલસ બે બેની તું તો બોલ માં આવા આડા અવડા વેણ રે મારી બેનડી વીરો રે એ મારે તારી આવશે એ જી તારો વીરો રે એ મારે તારી આવશે વીરા તે તો માતા રે પિતાના બોલ પાડ્યા વીરા તું તો લેજે રે તારી બેનીની સંભાળ રે હે મળી ના જાયા રૂવે રે રુદિયોને રૂવે તારી બેનડી એવો રૂવે રે રુદિયોને રૂવે તારી બેનડી અરે મારી બેન દુનિયા જાણે છે કે તારા વીરે તારા દુશ્મનોને પણ માફ કર્યા છે જ્યારે તું તો મારી સહોદર છે બેન તું તો મારી સહોદર છે અરે મારી બેન તું ક્યાં નથી જાણતી કે તારા વીરે તારા કેવા કેવા કામ કર્યા છે બેની મેં તો ભાણે જ ને એ સજીવન કર્યો બેની તારા વગડે એ પુરાતા મેં તો વસ્ત્ર રે મારી બેનડી વીરો રે એ વારે તારી આવશે એ જી તારો વીરો રે એ વારે તારી આવશે વીરા તારા લીલા રે એને જાને હરકાવજે અવશ્ય મારી બેન વીરા તારી થોડી રે એ ધજાના દેજો પ્રમાણ રે એ મળી ના જાયા રૂવે રે રુદિયોને રૂવે તારી બેનડી એવો રૂવે રે રુદિયોને રૂવે તારી બેની અમે લીલા રે એને જાને ફરકાવશું બેની અમે ધોળી રે એ ધજાના દેશું પ્રમાણ રે મારી બેન
તારા હૃદય ઉપર પથ્થર મૂકી દે મારી બેન, કારણ કે આ જગતમાં કોઈ માસે, કોઈ ખટ માસે, કોઈના વર્ષ 5-25 તો કોઈ 50, કોઈના થાય 60-70 તો કોઈના થાય 80. આ જગતમાં આવ્યો ને એ અવશ્ય જવાનો, અહીંયા નથી રહેવાનો બેસી. અરે મારી બેન, તારા વીરની મમતા છોડી દે, સ્વર્ગમાં દેવતાઓ મારી રાહ જોઈ રહ્યા છે બેન. અરે વીરા, આ જગતની અંદર માં બહેન દીકરીની લાજ લૂંટાતી હોય ને વીરા, તો તું તેની વાર કરજે હો વીરા. અરે બેન સગુણા, આ જગતની માં બેન અને દીકરીને આ રામદેવ એક વચન આપે છે કે મારા ઘોડાની સ્થાપના કરજો, ઘી ગુગળના ધૂપ કરજો, સાચા હૃદયથી મને યાદ કરજો, તમારું ગમે તેવું સંકટ હશે પલવારમાં દૂર કરી દઈશ. મારી બેન, પિતાજીના વચનને ખાતર મને પ્રેમથી વિદાય આપો બેન. હા વીરા, પિતાજીના વચન ખાतिर કહેવું પડે છે વીરા, આ પાપની સમાધિએ સીધાઓ વીરા. અરે માતા, બેન સગુણા તો કદાચ નાની હશે, નહીં જાણતી હોય, પરંતુ માતા તમે તો બધુંય જાણો છો. માતા, તમે તો મને પ્રેમથી વિદાય આપો. નહીં બેટા, સમાધિની રજા હું તને કોઈ કાળે નહીં આપું બેટા, પણ રોકાય, અરે રોકાઈ જા તું મારા દીકરા, અને આવા કડવાન બોલતું એ પણ આજ માતા, અરે માતા તારી તને વિનવે, અરે રે હવે પાછો બીજા મારા લાલ. અરે બેટા, જો તું આમ ચાલ્યો જઈશ તો તારા માતા પિતાનો આધાર કોઈ નહીં રે બેટા. અરે માતા, સંસારના ચક્રને ચાલવા દે માં. આ સંસારનું કાળ ચક્ર તો ચાલ્યા જ કરવાનું. અરે માં, આ પૃથ્વી ઉપર પ્રભુ રામ અને કૃષ્ણ જેવા ગયા ને છતાંય આ સંસાર ચાલે છે માં. એક દિવસ બધાયને જવાનું. માતા, તારા પુત્રનો મોહ છોડી દે માં, મને પ્રેમથી વિદાય આપો. સ્વર્ગમાં દેવતાઓ મારી રાહ જોઈ રહ્યા છે માતા. પણ નાનપણ, અરે નાનપણમાં પારણા ઝુલાવતી, અને આતે તને કેમ જવા દો, પણ આજ પારણા ના ઝૂલનારા હાલ્યા જાવો. અરે મારે નથી કોઈનો આધાર. અરે બેટા, જે દિવસે તારું પ્રાગટ્ય થયું તે દિવસે મને થયું મારો કનૈયો પધાર્યો, મારો ગાદીનો વારસદાર પધાર્યો બેટા. અને જો તું આ સમાધિની વાત કરતો હોય તો એ કઈ માં ભાગણી હોય બેટા કે એના દીકરાને સમાધિ. અરે માતા, શાંત થઈ જા માં. તારા કાળજા ઉપર પથ્થર મૂકી દે. તારા પુત્રની સમાધિ એ સનાતન સત્ય છે, એને કોઈ નહીં રોકી શકે માં. અરે માતા, હું બધું જાણું છું. તમારા એ પ્રેમને હું ક્યારેય નહીં ભૂલી શકું માં. અરે માં, ભગવાન જ્યારે ઘેર ઘેર નથી પહોંચી વળતું ને ત્યારે તો તારા જેવી માનું સર્જન કર્યું છે માં. અરે માતા, આ ચામડીના જોડા બનાવી તમારી ચરણ પાદુકા બનાવું ને તોય હું તમારા ઋણમાંથી ક્યારેય મુક્ત ન થઈ શકું માં. અરે માતા,
આ જગતમાં આ લોકો બધા એમ કહે છે કે અખિલ બ્રહ્માંડનો માલિક દૈત્યોના સહાર માટે આવે છે, પરંતુ નહીં માં, તારો પુત્ર તો એમ કહે છે કે દૈત્યોને મારવાને એ તો અખિલ બ્રહ્માંડના માલિક માટે પ્રકૃતિ માત્રનું કામ છે માં. એ અખિલ બ્રહ્માંડનો માલિક, એ પ્રભુ, એ ઈશ્વર તારા જેવી હેતાળ માના હેત પામવા વારંવાર આવી રહ્યો છે માં. એટલા માટે તો કોઈએ કહ્યું છે, એવા મીઠા એ મધુ ને મીઠા મેં હુલારે લો. અરે માં, જગતની બધી મીઠાઈ ભેગી કરો ને તોય તારી મીઠાશની તોલે ન આવે માં. એથી મીઠેરી મારી માત રે જનની જોડ સખી નહીં જડે રે લોલ. અરે માં, આમ તો જો ચાતુર્માસની વાદળી ફક્ત 4 જ મહિના વરસે, જ્યારે તારા જેવી હેતાળ માનું હેત 12 માસ વર્ષે માં. વર્ષે યુમમાં ભલે ને વાદળી રે લોલ. હે મારી માડીનું હેત 12 માસ રે જનની, હે મારી માડીની જોડ સખી નહીં જડે રે લોલ. અરે માતા, યાદ તો કરો એ ત્રેતા યુગના ઇતિહાસને. અયોધ્યાના રાજા દશરથ, તેમના 2 પુત્ર ભરતને રાજ્ય ગાદી, જ્યારે પ્રભુ રામને 14 વર્ષનો વનવાસ, પ્રભુ રામનો એ વનવાસ માં કૌશલ્યાએ જોયો હશે. અરે માતા, જો એ કૌશલ્યાએ ધાર્યું હોત ને તો એ રામને રોકી શકત, પરંતુ તેને એવું નથી કહ્યું, કારણ કે તેને પોતાના પતિનું વચન વાલું હતું, નહીં કે પુત્રનો મોહ. અરે માં, આજ તું એમ કહીશ ને કે બેટા રામદેવ તું રોકાઈ જા, તો હું રોકાઈ પણ જઈશ, પરંતુ નહીં, મારી આ જનની કદાપી એવું નહીં કરે. માં, એક પત્ની તરીકે તમે તમારી ફરજ પૂરી કરો, પુત્ર તરીકે મને મારી ફરજ પૂરી કરવા દો. મારા પિતાશ્રીના વચનને ખાતર મને પ્રેમથી વિદાયું આપો માં, મને પ્રેમથી વિદાયું આપો. અરે બેટા, આજ તારા પિતાશ્રીના વચનને ખાતર કેવું પડે બેટા, ખુશીથી તારી સમાધિ સીધા. અરે વીરા, આપ તો મને પ્રેમથી વિદાયું આપો. જો વીરા, સમાધિની વાત કરતો હોય તો રહેવા દે, સમાધિની રજા હું તને કોઈ કાળે નહીં આપું વીરા. અરે વીરા, વિરમ, આ મારો એ જ વીર બોલે છે જે દ્વારકાની અંદર કહેતો હતો કે હવે મારે મૃત્યુ લોકમાં અવતાર ધારણ નથી કરવો, અને આજ એ જ વીર પોતાના ભાઈને સમાધિની રજા નથી આપતો. અરે વીરા, આ મૃત્યુ લોકની એવી તો કઈ મોહ માયા છે કે જે મારી સમાધિની વચ્ચે આવે છે. વીરા, આપ તો દેવ પુરુષ છો, આપ તો બધું જાણો છો, મને પ્રેમથી વિદાયું આપો વીરા. અરે વીરા, સાથે રમ્યા, સાથે જમ્યા, સાથે ઘોડીલાના દાવ ખેલવ્યા, વીરા હું તને સમાધિની રજા કઈ રીતે આપું? અરે વીરા, વિરમ, સાથે રમ્યા, સાથે જમ્યા, સાથે ઘોડીલાના દાવ ખેલવ્યા ને એ તો હતી મનુષ્ય લીલા. તે સમય હતો, એ સમય પૂરો થયો, હવે સમય છે મારી સમાધિનો. વીરા, પિતાશ્રીના વચનને ખાતર મને પ્રેમથી વિદાયું આપી દો વીરા. સમાધિની રજા આપતા તો જીવ હાલતો નથી, પણ આજે પિતાજીના વચનને ખાતર કહેવું પડે છે કે આપ આપની સમાધિએ સીધાઓ. અન્ય છે વીરા, તમે ફરી પાછો મને ઋણી બનાવ્યો છે. અરે પિતાશ્રી,
અજમલ જેવા બાપની તો આ છાતી ગજગજ ફૂલાવી જોઈ, કારણ કે પોતાના પુત્રને લેવા સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા છે. પિતાશ્રી, આપ તો મને પ્રેમથી વિદાયો આપો. નહીં બેટા, હું તને સમાધિની રજા તો નહીં આપું, કારણ કે તારા આવવાથી આજ મારું આંગણું કેવું પાવન થઈ ગયું. જો તું સમાધિ લઈ લઈશ ને બેટા, તો મારું આંગણું સુનકાર થઈ જશે. હું તને સમાધિની રજા તો નહીં જ આપું. અરે પિતાશ્રી, જે આંગણામાં, જે ફળિયામાં ખુદ દ્વારકાનો નાથ આવીને રમી ગયો હોય ને, એ આંગણું તો હંમેશા પાવન જ હોય અને પાવન જ રહેવાનું. પિતાશ્રી, તમે જ તો દ્વારકામાં કહેતા હતા કે પ્રભુ, હજુ તો પુત્રનું વરદાન આપો છો, ત્યાં ફરી પાછા સમાધિના વચને બાંધો છો. પિતાશ્રી, હું જાણતો હતો કે મૃત્યુ લોકની એવી મોહ માયા છે, આ કળિયુગનો એવો પ્રભાવ છે કે મોટા મોટા ઋષિઓને પણ છોડતો નથી. પિતાશ્રી, યાદ કરો એ દ્વારકાધીશના વચનને, યાદ કરો એ દ્વારકાધીશના વિરાટ સ્વરૂપને, બધોય મોહ મટી જશે. પિતાશ્રી, દ્વારિકામાં વચને બાંધ્યો અને છોડી હાલો મારા બાળ, પણ યસમાં ધીની વધુ આવ્યું, હવે ભવમાં ભેરાનો થાય. બેટા, તે મને દ્વારકામાં વચને ન બાંધ્યો હોત ને, તો આજ હું તને સમાધિની રજા નો આપે, પણ તારા પિતાને એના પ્રાણ કરતા પણ એનું વચન વાળું છે. બેટા, આ વચનને ખાતર કહું છું, જા ખુશીથી સમાધિએ સીધાવ બેટા. તો પિતાશ્રી, હું પણ તમને એક વચન આપું છું કે દર અજવાળી બીજના મારા પાઠ માનજો, મારા ઘોડાની સ્થાપના કરજો, ઘી ગુગળના ધૂપ કરજો, પાઠની પૂજાએ હું અંતરદીક્ષથી હાજર રહીશ. પિતાશ્રી, મારી સમાધિમાં એ 3 નિશાની સાથે મૂકજો: રતન કટોરો, અભય અંજરો અને વીર ગેડીઓ. પિતાશ્રી, હવે હું જે વાત કરું ને તે તમે ધ્યાનથી સાંભળો કે મારી સમાધિનો પડદો થયા બાદ કોઈ પણ દેવ આવે, બ્રહ્મા આવે, વિષ્ણુ આવે કે દેવોના દેવ મહાદેવ આવે, તો પણ મારી સમાધિનો પડદો ખોલશો નહીં, નહીતર એનું પરિણામ સારું નહીં આવે. પિતાશ્રી, ભલે બેટા. અરે કુદરત, આજ તું આ કેવી કસોટી કરી રહ્યો છે મારા નાથ. માંડ કરી મારા બગીચામાં એક ફૂલ ખીલ્યું હતું, તે પણ તું છીનવા તૈયાર થઈ ગયો. નહીં નહીં, આમાં કુદરતને દોષો આપો, તેના ભાગ્ય ઝેર થઈ ગયા હોય, એમાં કુદરતને દોષ દેવાનો ન હોય. જુઓ જુઓ સ્વામીનાથ, આજ આપણો લાલ આપણાથી અળગો થતો હોય એવું લાગે છે. એવું તો કોને રે કહો મારા નાથ, અળગો થયો મારો લાલ આજે, અળગો થયો મારો લાલ. એવું તો કોને રે કહો મારા નાથ, અળગો થયો મારો લાલ.
અરે ચાલ, ઘણો સમય થયો, રણુજા ગયો નથી, તો રણુજા જઈ અને માસા અજમલને મળતો આવું અને મારા વીર રામદેવના દર્શન કરતો આવું. અરે આ શું, રણુજાની અંદર પગ મૂકતા જ રણુજાની ખળખળ વહેતી નદીઓના નીર આજે સુકાયેલા જણાય છે. પશુ પક્ષીનો કાંઈ કલરવ સંભળાતો નથી. નક્કી કાંઈક અનર્થ થયો એવું લાગે છે. અરે આ શું, ધૂળની ડમરી ઉડે છે, ઘોડીલાના ડાબલાનો અવાજ સંભળાય છે. આ તો મારો વીર રામદેવ. અધીરા ન થાવ વીરા, અધીરા ન થાવ. અરે વીરા, અધીરો કેમ ન થાવ? રણુજાની અંદર પગ મૂકતા જ અમંગલ સમાચાર મળ્યા કે વીર રામદેવે તો સમાધિ લીધી. પરંતુ વીરા, તું તો મારી સમક્ષ ઉભો છે. વીરા હરભુજી, જવા દો એ મૃત્યુ લોકના માનવીની વાતું ને, સાચી કે ખોટી કર્યા કરે, પરંતુ હું તો તમારી સમક્ષ ઉભો છું ને વીરા. હા વીરા, તું મારી સમક્ષ ઉભો છે. અરે હરભુજી, આમ મારતા ઘોડે કઈ બાજુ? અરે વીરા, મારતા ઘોડે હું રણુજા તરફ જ આવતો હતો. વીરા હરભુજી, રણુજા આવો છો તો 4-5 દિવસ રોકાજો, આપણે કસુંબા પાણીની મોજું માણશું. અને હરભુજી, હું મારા ઘોડીલા વારીને આવું ને, ત્યાં મારી અમુક નિશાની રણુજા તમે સાથે લેતા જાઓ. આ રતન કટોરો માં મિનળને આપજો, અભય અંચડો પિતા અજમલને આપજો, વીર ગેડિયો વીરા વિરમને આપજો. રણુજા જઈ મારા જાજા જુહાર કહેજો. ભલે વીરા, બીજો કાંઈ હુકમ હોય તો મારા શિરે ધરું છું. વીરા હરભુજી, બીજું તો તમને એટલું જ કહેવાનું કે રણુજા ગયા બાદ તમારા મનમાં કાંઈ સંશય થાય તો પ્રભુનું નામ લઈ લેજો, પરંતુ તમારા હાથે કાંઈ અનર્થ ન થાય ને તેનું ધ્યાન રાખજો. ભલે વીરા. માસા અજમલને હરભુજીના પ્રણામ. અરે સુખી થા બેટા. અરે માસા, તમારું આંગણું આ સુનકાર કેમ જણાય છે? અરે સુનકાર નો હોય તો શું, રામદેવે સમાધિ લઈ લીધી. શું કહ્યું? રામદેવે સમાધિ લીધી? રામદેવે સમાધિ લીધી અને 3.5 દિવસ થઈ ગયા. નહીં નહીં, તમે મારા મોઢાની વાત તો નહીં માનો, પરંતુ જુઓ, હું ને રામદેવ 5 પીપળે મળ્યા ત્યારે મને આ 3 નિશાની આપી. શું આ બધું ખોટું હશે? અરે હરભુજી, આ શું કહેવાય? રામદેવે સમાધિ લીધી ત્યારે આ 3 વસ્તુ મેં મારા હાથે જ મૂકી હતી, તો આ ચમત્કાર બન્યો કેવી રીતે? અરે માસા, તો આ રહસ્ય જાણવા મારે આ સમાધિનો પડદો ખોલવો પડશે. નહીં બેટા, તેમ છતાં પણ હું તને સમાધિ ખોલવાની રજા નહીં આપું, કારણ કે રામદેવે કહ્યું હતું કે દેવોના દેવ મહાદેવ આવે તો પણ મારી સમાધિ ખોલશો નહીં, નહીતર એનું પરિણામ સારું નહીં આવે. નહીં માસા, આ રહસ્ય જાણવા મારે આ સમાધિનો પડદો ખોલવો જ પડશે. અરે તુરાઓ, તમે મારી સમાધિનો પડદો ખોલી મારો દેહ ખોલ્યો છે, માટે જાઓ, હું તમને શ્રાપ આપું છું. હવે પછી તમારા કુળમાં કોઈ દેવ અવતાર ધારણ નહીં કરે. માફ કરો પ્રભુ, અમને માફ કરો. જો તમે મારી સમાધિનો પડદો ન ખોલ્યો હોત તો પિતા પેલા પુત્રનું મૃત્યુ ન થવા દેત. જો તમે મારી સમાધિનો પડદો ન ખોલ્યો હોત તો તમારા કુળમાં પેઢી દર પેઢી પીર તરીકે અવતાર ધારણ કરત. પરંતુ હવે મારા ઘોડાની સ્થાપના કરજો, ઘી ગુગળના ધૂપ કરજો, અંતર દીક્ષથી હાજર રહી તમારા કામ કરીશ. બોલો રામા પીરની જય. હેલો મારો સાંભળો ને રણુજા નારાજ, હુકમ કરું તો પીર જાતરાએ જાય, મારો હેલો સાંભળો જી. આજની રમતનો કુલ ફાળો 1,50,000 થયો છે. Thank you for watching the video.